હેલો એવરીવન, રિસ્પેક્ટેડ પેરેન્ટ્સ અને આજના આપણા ગ્લોબલ સક્સેસ એકેડેમીના જે સ્પીકર છે એ બધાને હું નવા વર્ષની શુભકામના. આવનારું 2026 બધા માટે ખૂબ સરસ રહે એવી શુભકામના પાઠવું છું. દરેક એક છોડ આપણે જે વાવીએ છીએ, એક કુમળું છોડ એક કુમળા બાળક બરાબર હોય છે. હવે આપણે ઘરમાં એક આપણે પ્લાન્ટ અત્યારે બહુ ફેશનમાં છે કે લોકોનો ટ્રેન્ડ પર છે કે એક પ્લાન્ટેશન કરવું. હવે એ આપણે જ્યારે ઘરમાં લાવીએ છીએ ત્યારે આપણે એની બહુ કેરિંગ કરીએ છીએ કે પ્લાન્ટ લાવ્યા, એની પાછળને આપણો એક્સપેક્ટેશન એવું હોય કે આપણે એને સારી રીતે કેર કરશું, ગ્રો કરશું, એના ફળ ફૂલ આપણા ઘરની શોભા પણ વધારશે. એ રીતે આપણે એમને ઘરમાં લાવીએ છીએ. તો એક દરેક પ્લાન્ટ એક આપનું એક બાળક છે, એ જે કુમળું બાળક પણ એ રીતે જ આપણે જીવનમાં લાવીએ છીએ કે એક બાળકને આપણે જન્મ આપ્યો તો એને આપણે સારી રીતે કેર કરશું, એ આગળ જતા એક સારો નાગરિક બને એ રીતે આપણે વિચારીને જ આપણે પ્લાનિંગ કરીએ છીએ અને એક બાળકનો જન્મ થાય છે. પણ પછી થાય છે શું કે એ ધીરે ધીરે મોટું થતું જાય, એની પાછળની આપણી જે રિસ્પોન્સિબિલિટી વધતી જાય, બીજા આપણા કામ એટલા વધતા જાય, એટલે આપણે થોડું એની પાછળનો ફોકસ સાઈડ થઈ જાય અને આપણે આપણા પ્રોબ્લેમ્સને એ બરામાં આપણે એને ઇગ્નોર કરતા જઈએ. તો એ વસ્તુ થવાનું કારણ એ છે કે આપણે આપણો ફોકસ મેન્ટેન નથી રાખ્યો કે આપણે જે પ્લાનિંગ કરેલું, આપણે જેને માટે આપણે આ બધું કર્યું ને એના આગળના ફ્યુચર માટે, તો એ ફોકસ ધીરે ધીરે સાઈડ થઈને આપણે બીજા પ્રોબ્લેમ્સ લેવા માંડીએ. તો એનાથી બાળક પર અસર ખૂબ જ થાય છે. એ તો આવી ગયું આપણા સોચથી કે આપણી ઈચ્છાથી આવ્યું. બાળક તો કેવા નથી આવ્યું કે ભાઈ મને પેદા કરો કે હું જન્મ લઉં. એ આપના જ ઈચ્છા હોય છે પેરેન્ટની કે આપણે એને જન્મ આપીએ. તો હવે એ રિસ્પોન્સિબિલિટી પણ આપણી જ છે કે આપણે એને સારી રીતે કેર કરીએ. તો જ્યારથી આપણે એ વિચાર આવ્યો ને જ્યારે બાળક મોટું થાય, ઇવન ચાઇલ્ડ પણ એડલ્ટ થઈને પણ જ્યાં સુધી આપણે એ છે ત્યાં સુધી એની કેર એ આપની રિસ્પોન્સિબિલિટી બને છે. એને માટે આપણે કોઈ પીછળ નહીં કરી શકીએ. તો હું એ કહેવા માંગુ છું કે છોકરાઓને આપણે જન્મ આપીએ છીએ તો એની પાછળની કેર કરવાની થોડુંક આપણે ઇગ્નોર થઈ જાય ભલે, પણ આપણે એને સાથે લઈને જ ચાલવું પડશે. હવે એને માટે આપણી ઇન્ડિયા કરતાં પણ જાપાનના લોકો બહુ જ કેરિંગ છે. એ લોકો જે એ રીતે પ્લાન કરે ને એ લોકો છોકરાઓને જે રીતે ટ્રીટ કરે, મોટા કરે, તો એ લોકો નાનાથી માંડીને નાનો હોય ને ત્યારે જ એ લોકો છોકરાઓને શેરિંગ શીખવાડે કે પોતાના જે કલીગ્સ છે કે ભાઈ બહેન છે એની સાથે શેર કરો, એની કેર લેવો, કે એની સાથે એના નાના છોકરા ભાઈ બહેન તો એની કેર પણ તમારે લેવાની. એવું નહીં કે ખાલી પેરેન્ટલ લેવમાં, છોકરાઓને પણ એ રીતે એ લોકો ટ્રીટ કરે છે. તો જાપાનની આ પરંપરા આપણે એકવાર અપનાવવા જેવી છે કે એ લોકો પોતાનું ઇવન છોકરાઓને એનું કામ પણ જાતે જ કરવા દે કે તમે તમારું કામ નાનું નાનું પણ જેટલું એનાથી થઈ શકે એટલું એ કરાવે છોકરાઓ પાસે. તો એ પણ એક આપણે શીખવા જેવી છે જાપાનની પરંપરા. બીજું કે એ લોકો છોકરાઓને રિસ્પેક્ટ પણ બહુ આપે, ટાઈમ, ડિસિપ્લિન એ માટે પણ એન્કરેજ કરે. તો એને માટે પહેલા આપણે એક એક્ઝામ્પલ પોતે પેરેન્ટને આપવો પડે કે હું પોતે ડિસિપ્લિનમાં રહું, મારું મેં જે કંઈ વચન આપેલું છે કે છોકરાઓને કે હું આ તમને આપીશ બચ્ચું, કે હું આ તું કરશે તો હું આ તને કરી આપીશ, એ જે ટાઈપની બધા વચન છે ને, તો એ આપણે પણ ધીરે ધીરે પૂરા કરવા જોઈએ. તો બાળક પણ એવી રીતે શીખે કે ચલો પેરેન્ટ્સે, પપ્પાએ મને એમ કીધું છે કે તારા આટલા આટલા માર્ક્સ આવે તો હું તને આ વસ્તુ અપાવીશ. તો જ્યારે બાળકનું રિઝલ્ટ આવે, ભલે એના માર્ક્સ જે પણ આવ્યા હોય, ઇવન ફેલ પણ થયો હોય, તો એને જે આપેલું વચન તેનાથી થોડું ઓછું કે ચલો ફેલ થયો તો થોડું ઓછું, પણ એને એવી રીતે સમજાવીને કે હવે આ વખતે તો તારું આ રિઝલ્ટ આવ્યું, પણ હું તને મારા વચન પ્રમાણે હું આપું છું, આગળ તું વધારે મહેનત કરે એવી આશા રાખું છું. એક બીજી પણ જાપાનીઝ લોકોની મારે વાત કરી છે કે એ લોકો કોઈ દિવસ પોતાના છોકરાઓને જાહેરમાં નહીં સલાહ આપે. ઇવન કંઈક ખરાબ પણ એને કંઈક ખરાબ બિહેવિયર કર્યું હોય તો પણ એ લોકો પોતાના છોકરાઓને જાહેરમાં કોઈ સલાહ નહીં આપે કે ઇવન કોઈ ઠપકો પણ નહીં આપે. એ લોકો પ્રાઇવેટમાં જ એ લોકોને સમજાવે અને તે પણ એકદમ રિસ્પેક્ટફુલી કે તારે આ ભાઈ આ નહીં કરવાનું, આવું થઈ શકતો તો આમ કરી શકતા હતા. એટલે એ પણ આપણે એક શીખવા જેવું છે આપણા ઇન્ડિયાના પેરેન્ટ્સોએ કે છોકરાઓને જાહેરમાં કોઈ દિવસ એને ખરાબ શબ્દો પણ નહીં કહેવો ને એટલો બધો એન્કરેજ, એટલો બધો એને વખાણા પણ નહીં કરો કે છોકરો આમ એના ઈગોમાં આવી જાય. એટલે એને એની જે
એબિલિટી છે, એની જે બિલ્ડ છે એ પ્રમાણે જ એને ફોકસ એન્કરેજ કરવાનું. અને બીજું તો હું એ કહેવા માંગુ છું કે મારે આપના હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું કે તમારી જે પણ હવે તમે બધા એક એડલ્ટ છો, જેન્ટ્સ છો, તમારી ફરજ છે અર્નિંગ કરવાની. તો હવે હું તમને એમ પૂછું કે તમારી મંથલી સેલરી શું છે? તો તમે કીધું કે મારી આ XYZ જે પણ સમથિંગ. પછી આ ભાઈને મેં પૂછ્યું કે તમારી મંથલી સેલરી શું છે? તો એમને જે કીધું. હવે બંનેમાં ડિફરન્સ હોવાનો છે. દરેકની સેલરી એક હોવાની નથી. દરેકની કેપેબિલિટી પ્રમાણે દરેકની ઇન્કમ સેલરી હશે. તો હું તમને એ રીતે જજ કરું કે તમારી સેલરી વધારે છે ને આ ભાઈની ઓછી છે, તો મારે માટે એ ઉપર નીચે હું એમને એ રીતે જજ કરું તો શું તમને ગમશે એ વસ્તુ? કે તમને તમારી સેલરી પ્રમાણે જજ કરીશ, અત્યારે જેટલા બેઠેલા છે એને હું એ રીતે ટ્રીટ કરું તો કોઈને ગમશે? સેમ વસ્તુ છોકરાઓ માટે છે કે છોકરાઓને આપણે એમ પૂછે કે જો આ છોકરાનું રિઝલ્ટ સારું આવ્યું, આ 90% વાળો છે ને આ 50% વાળો છે, તો એને એ રીતે જજ કરવાથી શું એને સારું લાગવાનું છે? એ પણ એક ચાઇલ્ડ જ છે. આપણે એવું વિચારીએ કે છોકરાઓ તો નાદાન છે, એને આ બધી કઈ પડેલી નહીં હોય, એ લોકોને કઈ સમજ નહીં પડે, પણ એકચ્યુઅલી એ લોકોને આ બધી જ સમજ પડે. જે રીતે તમે એવું ફીલ કરો કે મને ઈગો લાગ્યો, મને ઓછું લાગ્યું કે આવું કેમ પૂછો મને સવાલ, સેમ સવાલ પૂછવાથી છોકરાઓને પણ હર્ટ થાય છે. એટલે એ લોકોને એવી રીતે ટ્રીટ નહીં કરો કે એ લોકો કઈ જ નહીં સમજે, ઉલટું એ લોકો આપનાથી વધારે સમજતા હશે. આપણે એને જે રીતે વાત કરીએ ને, હા એ ચાઇલ્ડ છે એ રીતે એને કેરિંગથી પૂછવાનું, પણ એક આપના લેવલનું એક મેચ્યોર ઇન્સાન છે એ રીતે એને તમે સાથે વાત કરશો ને. એટલે સ્પેશિયલી હું ચાઇલ્ડની વાત કરું છું કે જે 10 થી 15 કે નાના 2-3 વર્ષથી રહીને કે 10 વર્ષ સુધીના, એમની વાત કરું છું એ એરિયાની. તો એ લોકોને તમે એવી રીતે નહીં સમજો કે એ લોકો નાના છે, એ લોકોને કઈ સમજ નથી. એ લોકો સાથે એ રીતે ટ્રીટ કરો કે જેમ કે આપણે એડલ્ટ એકબીજા સાથે વાત કરીએ છીએ. હા, પણ એની સાથે એવી વાત પણ નહીં કરવાની કે હવે જેમ કે આપણે બિઝનેસની વાત કરીએ છીએ તો હું તમારા બિઝનેસની છોકરા સાથે પણ વાત કરું, એના ઇન્ટરેસ્ટની વાત કરો કે જેમ કે એને ઇન્ટરેસ્ટ છે ક્રિકેટમાં, તો ભલે મને ઇન્ટરેસ્ટ નથી, થોડો ઓછો છે, પણ મારે પણ એની સાથે એવી રીતે જ વાત કરવાની કે એને ઇન્ટરેસ્ટ છે એટલો સેમ ઇન્ટરેસ્ટ મને પણ છે. તો એનાથી થશે શું કે છોકરાનું ને પેરેન્ટનું બોન્ડિંગ થશે કે એકબીજા સાથે ઇન્ટરેસ્ટથી વાત કરવામાં એ લોકોને એમ થશે કે પેરેન્ટને મારા માટે ટાઈમ છે, મારી ક્વોલિટી ટાઈમ મને આપવા માટે એ તૈયાર છે. એવું નથી કે સવારે ઉઠ્યા, છોકરો ગયો, સ્કૂલેથી આવ્યો, ટ્યુશન આવ્યો, બસ એવા ખાલી કોમન સવાલ પૂછવા માટે પેરેન્ટ નથી. એમાં સ્પેશિયલી જે ફાધર છે એ લોકોની વાત કરું છું કે એ લોકોનો આ જ રોલ હોય કે સવારે ઉઠે, આમ 2-4 સવાલ આમ ગોખેલા પૂછ્યા કે પછી પતી ગયો, અને પછી રાત્રે આવે કે બોલો થોડુંક આવું કંઈક સેમિનારમાં સાંભળ્યું હોય તો એ લોકો ભાઈ એમ થોડાક પાછા 2-4 દિવસ ઓકે ચાલે ભાઈ પાછું જાણતા. એટલે એવું રૂટીન બનાવો કે એ લોકો સાથે આપણે જેમ વાત કરીએ છીએ, આપણે ઘરમાં જેમ વાઇફ કે હસબન્ડ સાથે વાત કરીએ એ રીતે છોકરાઓ સાથે પણ વાત કરો. એ લોકો એટલા મેચ્યોર છે જ કે તમારી સાથે એ આન્સર આપી જ શકશે, મતલબ એના લેવલની વાત કરો. એટલે છોકરાઓને પણ થોડા, અને બીજું હું એ કહેવા માંગુ છું કે આપણે છોકરાઓને એટલા બધા એજ્યુકેટેડ બનાવવા પાછળ દોડીએ છીએ. એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ છે, પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ પણ નથી કે તમે છોકરાઓને A to Z પરફેક્ટ આમ માણસો બનાવવાની તૈયારી. એટલે પેરેન્ટ એટલા બધા પણ અવેર થઈ ગયા ને કે મારો છોકરો કશામાં પણ આ વસ્તુમાં પાછળ નહીં પડવો જોઈએ. હા, એનામાં એબિલિટી છે કે નહીં તે જોયા વગર જ એને આ સમથિંગ બધા XYZ કશે પણ મૂકવા તૈયાર થઈ જાય છે. એમાં એનો પણ ટાઈમ બગડે, છોકરાઓનો પણ ટાઈમ બગડે, અને એ પોતે ડિસ્ટર્બ થઈને ઓવરઓલ કંઈ જ નહીં બને. એટલે એવું નહીં કરો. છોકરાઓને એજ્યુકેશન પાછળ એટલા બધા ગાંડા નહીં કરો. અત્યારે એની જે એજ છે ને તેને ફેમિલી સાથે બોન્ડિંગ બનાવવાની એજ છે, જે સ્પેશિયલી નાના બાળકોની. એને એ બોન્ડિંગ બનાવવા માટે ટાઈમ આપો. મોટું થઈને એને ઇન્ટરેસ્ટ ડેવલપ થશે ને તો એ જાતે પોતે જ તૈયાર થશે કે મારે આ ફિલ્ડમાં ફોકસ કરવો છે. આપણે એને ફોર્સફુલી કરવા જઈશું ને કે ભાઈ તું તને આવે, ચાલ ડ્રોઈંગ કરવાનું એકવાર એને આવડી ગયું, આપણે જોઈ લીધું તો ભાઈ આનામાં તો ડ્રોઈંગનો ઇન્ટરેસ્ટ છે, ચાલુ એને કાલથી ક્લાસમાં મૂકવા. એટલે એવું નહીં કરો. એને ઇન્ટરેસ્ટ જશે, એ સામે ચાલીને આપણે બોલશે કે મમ્મી મારે આમાં જવું છે, તો એને મોકલો. એટલે એને એકદમ પેલા સહજ રહેવો. છોકરાઓને આમ એક રોબોટ નથી બનાવવાનો, આપણે એક સારા ઇન્સાન બનાવવાના છે. સહજતાની રીતે વાત કરો. કંઈક ખરાબ થાય તો એની સાથે પણ આપણે ખરાબ રીતે પણ બોલી દેવાનું,
ને સારું થાય તો સારા સંસ્કાર પણ આપી દેવાના. કાયમ જ આમ એક ગુરુની ભૂમિકામાં નહીં રહેવો પેરેન્ટ, હું એ કહેવા માંગુ છું. બસ બીજું તો હજુ આગળ ઘણું કહેવાનું છે, પણ હું મારી વાતનો વિરામ લઉં છું. અને આગળ તમને પણ જે કોઈ ક્વેશ્ચન હોય, દરેક પેરેન્ટ જ છો, તમને પણ કોઈ ક્વેશ્ચન હોય કે કઈ ક્યુરી હોય પેરેન્ટની છોકરાઓને લગતી, ભલે તમારા મોટા છે, તમારા નાના હશે કે નાના આવશે મોટાના, તો મને કોન્ટેક્ટ કરી શકો છો. એવરી ટાઈમ, એની ટાઈમ વેલકમ છે. થેન્ક યુ વેરી મચ.